મને એવું લાગે છે કે આપણે લોકો આટલા વખતથી સાથે કામ કરીએ છીએ ને, આપણે એકબીજાને ઓળખતા નથી. તમે કોણ? કેતન. તમે? ગૌરવ. હું રીતેશ. તમે લોકો હજી મારા પ્રશ્નને સમજ્યા નથી. મેં એમ પૂછ્યું કે તમે કોણ છો? ભાઈ અમે ખેડૂત છીએ. અને કઈ જાતિના ખેડૂત છો? નીતિન અમુક જાતિનો છે. તમારામાંથી પણ એક બે જણા છે. તો શું એના ખેતરમાં એ જે પાક પકવે છે એ ખાલી એના જાતિના જ લોકો ખાય છે? જે લોકો પાસે જમીન નથી, ખેતી નથી કરતા, એ લોકોના ત્યાં કઈ જાતિવાળા લોકોનું અનાજ જાય છે એ કહી શકશો? રીતેશ, ધાર કે રસ્તા પર તારી જાતિના કોઈ બે વ્યક્તિનો એક્સિડન્ટ થયો હોય તો તું મદદ માટે તારી જાતિના લોકોને શોધવા જઈશ, અને હું ત્યાં ઊભો હોઈશ તો હું એવું વિચારીશ કે આ તો મારી જાતિનો નથી, હું એની મદદ શું કામ કરું? અરે બોલો, કંઈક જવાબ આપો. સારું, હું ડાયરેક્ટ મુદ્દાની વાત કરું. મેં સાંભળ્યું છે કે તમારામાંથી અમુક લોકોને નીતિન અધ્યક્ષ બને એનો વિરોધ છે. એવું નથી ભાઈ. નીતિન તમારા હાથ નીચે જ તૈયાર થયો છે. એ સારું જ કામ કરશે. પણ શું? હા, મારી સાથે છે ને સ્પષ્ટ વાત કરો. જો મેં લીધેલો નિર્ણય તમને યોગ્ય ના લાગતો હોય ને તો મને એનું કારણ આપો. હવે તમે લોકો ચૂપ છો એટલે હું એવું સમજુ કે મેં લીધેલો નિર્ણય તમને લોકોને માન્ય છે, રાઈટ? અરે જો ના લાગતો હોય તો મને કારણ આપો. રહેવા દો ભાઈ, મૌન ઘણું બધું કહી જાય છે ભાઈ. હું એક કાર્યકર્તા જ બરાબર છું, અને પેઢી સુધી આવું જ ચાલતું રહેશે, અને આપણે આ જ સ્વીકારવું પડશે. ઓકે, સ્વીકારી લીધું. તો હું હમણાં જ આપણા ચૂંટણી અધિકારીને ફોન કરીને કહી દઉં છું કે આ ચૂંટણી ગેરકાયદેસર હતી, એને રદ કરો. ભાઈ આવું ના કરશો. કેમ કેમ ના કરું? મતદાન કરતી વખતે તમારી પાસે જાતિનો દાખલો માંગ્યો હતો? હા, અર્જુનભાઈ, તમારે કંઈ કામ હોય ને ના હોય તો વાંધો નહીં, હું એકલી જઈ આવીશ. અરે નાના ભાભી, હું ઢાબા પર મારા માણસને કહીને આવ્યો છું, અને એમ પણ હું ઘણા સમયથી તમારા મમ્મીને મળ્યો નથી, તો એ બાને મળી લઈશ. ચાલો, હું પણ રેડી છું. ક્યાં ચાલો? એટલે હું પણ તમારી સાથે આવું છું. સાથે આવું છે એટલે? આપણે ફેમિલી પિકનિક પર થોડા જઈએ છીએ બેબી માસી. અર્જુન, તું બહુ જ બગડી ગયો છે. સરખી રીતે વાત જ નથી કરતો મારી સાથે. શું થયું ભાભી? કોનો ફોન છે? મહેશ્વરી મેડમનો. હા તો ઉપાડો. હલો. સુધરે નહીં ને તું? મેડમ, સુધરવા માટે ડ્યુટી પર તો હવે જોઈએ ને. તે ફરીથી ચાલાકી કરીને મારી વિરુદ્ધ કાવતરું રચ્યું ને? કેવું કાવતરું? મેડમ, તમે મારા ઉપર ખોટા આરોપો લગાડી રહ્યા છો. એ બહુ ભોળી બનવાની કોશિશ ના કરીશ. તાબડતોબ રિપોર્ટ કર. હા, પણ તમે જ તો મને 10 દિવસ માટે સસ્પેન્ડ કરી છે ને? હવે હું જ બોલાવું છું ને. 15 મિનિટમાં મને તું મારી સામે જોઈએ. અરે પણ શું થયું લિટલ ભાભી? મહેશ્વરી મેડમે મને ડ્યુટી ઉપર બોલાવી છે 15 મિનિટમાં.
અચાનક મેડમને શું થઈ ગયું છે? શું કામ બોલાવી હશે? સોમનાથ દાદા, આવી હાલતમાં મમ્મી ક્યાં ગઈ હશે? કેસર એ ડૉક્ટર પાસે ગયા હશે. ડેડીને તો કહીને જ ગઈ હશે. ડેડીને તો ક્યારેય ફોન નથી લાગતો. જો મમ્મીને કંઈ થઈ ગયું ને તો ડેડીને નહીં છોડું. કેસર બેટા આવું ના બોલ. નિર્મળાબેનને કાંઈ નહીં થાય. મારે તો મમ્મીને મળવા જવું જ હતું, પણ મહેશ્વરીએ ના જવાતી હતી. પોલીસની ડ્યુટી કરવામાં ને કરવામાં દીકરીની ડ્યુટી ના કરી શકી. કેસર તું આમ દુઃખી ના થા. તે કોઈ ગુનો નથી કર્યો કે તું પોતાને દોષ આપે છે. ચલ રડીશ નહીં, ચૂપ થઈ જા. આ મમ્મીનામાં પણ અકલ નથી, કોઈને કહીને નથી જવાતું એનાથી. કેસર મમ્મી, મમ્મી તું કેમ છે? તારી તબિયત તો ઠીક છે ને? હા, હવે સારું છે ને? સારું છે બેટા, તું રડીશ નહીં. નિર્મળાબેન ભલે કહેતા હોય કે એમની તબિયત સારી છે, પણ સારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. મોટી બેન એટલે તમે નિર્મળાબેનને? હા, તમે જ કહ્યું હતું ને બેબી કે એમની તબિયત સારી નથી, ઘરે એકલા છે, આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. જો તમે લેવા ગયા હોત તો આવ્યા હોત, એટલે જ અમે લેવા ગયા હતા. અમે નિર્ણય લીધો કે અમે એમને અહીંયા લઈ આવીએ. અહીંયા બધાની સાથે રહેશે, તેમની તબિયત પણ સુધરશે અને એમને થોડું સારું પણ લાગશે. વાહ, થેન્ક યુ. થેન્ક યુ કહેવાની જરૂર નથી. નિર્મળાબેન, જ્યાં સુધી તમારી તબિયત સારી ના થાય ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો. તમે જો અહીંયા રહેશો તો કેસરના જીવને પણ થોડી શાંતિ રહેશે. અર્જુનસિંહ, આપણા ફેમિલી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ અને નિર્મળાબેનને બતાવી આવજો.